થઈ જાય છે. मैंने लिंक भेज दिया, आप ज्वाइंट हो जाइए, मीटिंग हम शुरू कर रहे हैं, आपकी वेट कर रहे हैं. ओके ओके सर. कोरोना वायरस की कोविड-19 की आशा को साहब लिंक મળી ગઈ આપને સાહેબ? ઓકે, આપને ત્યાં ઇન્ટરનેટ કનેક્શન પુઅર આવે સાહેબ, આપને એવું છે ત્યાં આગળ? ઓકે, તો જો વિડિયો હોય તો સાહેબ વધારે સારું છે, જો વિડિયો સાથે આપ કનેક્ટ કરી શકો તો. ઓકે સાહેબ, ઓકે, પધારો. બસ આપની જ વેટ કરે સાહેબ, બધા જોઈન થઈ ગયા છે, આવો. ઘણી વાર એવું બનતું કે વિડિયો આઈ એમ ભરતભાઈ, આઈ એમ ઓડિબલ? યસ યસ. હા યસ યસ યસ. હા, તો હવે આપણે કન્ટિન્યુ. મારો વિડિયો કદ આવી રહ્યો, મારો વિડિયો નથી દેખાતો, આપને દેખાય છે? અમને નથી દેખાતો, તમારું મુખારને જોવું પડશે. હવે દેખાય. હવે દેખાય છે. રોનકભાઈ, આપ મિસ્ટર ઇન્ડિયા કેમ થઈ જાવ વારે ઘડીએ વચ્ચે વચ્ચે? એક મિનિટ. હા, તમારી વચ્ચે છે એવો પોઝ આવી જાય છે કે જ્યારે તમે એવું લાગે તમે ઇમિડિયેટલી હમણાં કોઈ પાર્ટી જોઈન કરી લેશો એમ, અથવા તો નવી પાર્ટી બનાવી લેશો એમ તમારો. We can be good policy maker, not makers. We can be good policy makers. બસ આઈ થિંક આપણે 1 મિનિટ રાહ જોઈએ, આપણે નવા મેમ્બર જોઈન થઈ રહ્યા છે શશિકાંતભાઈ, 1 મિનિટ ખાલી રાહ જોઈ લઈએ આપણે. એટલે લિંક તો શેર કરી આપી છે. હેલો. યસ. હાજી આવી ગયા. યાર તમે દર્શનીય છો હવે, દર્શનીય છો. રાઈટ રાઈટ રાઈટ. હું ચોક્કસપણે ભરતભાઈ એવું માનીશ, ભરતભાઈ, પ્રકાશભાઈ, રોનકભાઈ, વિપુલભાઈ, કે તમે કોઈ પણ સારું કામ સોસાયટી માટે, નેશન માટે કે ઇવન કોઈ પણ બીજા માટે તમે ક્યારે પણ સારું કામ વિચારતા હો છો અને કરતા હો છો ને, તો કદાચ એનું ઇમિડિયેટ ઇમ્પેક્ટ તમને ના મળે, પણ એની લોંગ ટર્મ ઇમ્પેક્ટ 100% સર્ટેન છે એમ. જે મારા એક્ઝામ્પલ પરથી હું ચોક્કસ કહી શકું કે આજે તમારા બધા સાથે કનેક્ટેડ થયો તો મને 2011 મારું ફેસબુક પેજ મેં બનાવ્યું હતું અને 2015 થી મેં એને એક્ટિવ કરવાનું સ્ટાર્ટ કર્યું કે મારે બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશનનું મેં ડ્રીમ જોયું હતું, જે પ્રકાશ ડ્રીમ એવું હતું કે મારે ફ્લાઇટમાં એક વાર બેસવું છે. જ્યાં સુધી 2008માં ફ્લાઇટમાં પહેલી વાર ના બેઠો ને ત્યાં સુધી મારું એવું ડ્રીમ હતું કે મારે એક વાર ખાલી ફ્લાઇટમાં બેસવું છે. અને પછી ઉપરવાળાની એવી કૃપા થઈ સાહેબ કે ડ્રીમની એટલી તાકાત હતી કે અત્યારે હું ફ્લાઇટમાં કેટલી વાર બેઠો મને યાદ નથી, અને એમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ પણ આવી ગયું. અને બીજું ડ્રીમ સાહેબ મેં જે જોયું કે મારા બંચ પેશન્ટો સાથે ડીલ કરતા કરતા કે સાલું આ તો બંચ તો બહુ ખરાબ વસ્તુ છે યાર, કોઈની સાથે ના થવી જોઈએ, લેટ અસ મેક બંચ ફ્રી ઇન્ડિયા. અને એ સાહેબ એ બંચ ફ્રી ઇન્ડિયા તમારા નેશનને, આપણા નેશનને સાહેબ જયારે કોઈ ડિસીઝથી મુક્ત કરાવવાની વાત હોય તો એ ડ્રીમની સાહેબ તાકાત એટલી બધી છે કે એ તાકાતના પરિણામે કદાચ આપણે અત્યારે કનેક્ટ થઈ શકીએ છીએ. બરાબર ને? સાચી વાત. બરાબર. બરાબર. આપ શરૂ કરો સાહેબ, આપની વાણી અમે સાંભળવા માટે આતુર છીએ. હાજી, તો આપણે જે વાત હતી કે આત્મજ્ઞાનથી કોઈ મોટી તાકાત નથી, અને આત્માને સમજી લો ને એટલે 24 કલાક 365 દિવસ આનંદ 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 જ રહે, અને એટલી બધી શક્તિ આવી જાય કે તમે કંઈ પણ ધારો એ કરી શકો, એટલી એનર્જી ફીલ થાય. હવે શક્તિ તો આવી ગઈ, શક્તિને વિશ્વ, જયારે આપણે ભારતને વિશ્વગુરુ કરવાનું કહે છે અને ગુજરાત એને આદર્શ બનાવવાનું કહે, તો વિશ્વનો યુગ જે ભાષા સમજે છે આજનો યુગ રહ્યો ને
એ આર્થિકતાની ભાષા સમજે છે. તો આપણે ફાઇનાન્શિયલ કેપિટલ બનાવવું પડે. આ જ્યાં સુધી ન બનાવી ત્યાં સુધી વર્લ્ડ રિસ્પેક્ટ નહીં આપે. તો આપણા ત્યાં શું થયું કે દેશ આઝાદ થયો ત્યારે $1 = ₹1 હતું. સમાવ આપણી પાસે વિઝન નહોતું એટલે આપણે સંતો બનાવ્યા. જો સંતો બનાવવાના બદલે આપણે એ સંતોને ફાઇનાન્શિયલની દિશામાં નાખી હોત ને તો વર્લ્ડના બધા સ્ટાર્ટઅપો આપણી પાસે હોત. આટલી મહેનત કર્યા પછી ફોકસ ન હોય તમારું તો તમને કઈ મળે નહીં. તો સંપત્તિ આપણા અર્થશાસ્ત્રમાં પણ લખેલું છે. અર્થ રહ્યું ને એ ધર્મપૂર્ણ હોય ને તો અર્થનો બહુ મોટો ફાયદો છે. એટલે ગુજરાતે ફાઇનાન્શિયલ હબ બનાવવાનું છે. અને કેવી રીતે બને એની એક ફોર્મ્યુલા હોય છે. અને ફોર્મ્યુલામાં કામ કરી એટલે બધા માણસો સુખી થવા માટે આજે મોરબી ભારતની સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો જિલ્લો બની ગયો. તો કે મોરબીમાં કઈ આપણા જેવા જ લોકો છે. ત્યાં કઈ IIM પાસ આઉટ હોય કે બહુ એજ્યુકેટેડ હોય કે સ્વર્ગથી આવ્યા એવા કઈ નથી. પણ અહીંયા કલેક્ટિવલી બિલીફ એવા બની ગયા કે નાનો માણસ હોય પણ 5 કરોડ 10 કરોડ 50 કરોડનું સપનું જોતો થઈ ગયો. એક આજે એવા કેટલાય માણસો છે કે હેલ્પર હતા ને આજે કંપનીમાં ભાગીદાર છે. જે જમીન ₹1 લાખ હતી આજે એની ₹1 કરોડ થઈ ગઈ કિંમત. તો આ બધાને લઈને એમના મોરબીના કલેક્ટિવલી બિલીફ એટલા સ્ટ્રોંગ થઈ ગયા કે કરોડપતિ બનવું એટલે એમાં કાંઈ સહેલામ સહેલું છે. એમાં કાંઈ કરવાનું ન પડે. આજે અમુક એવા ગામ હોય, ચંદ્રાસર ગામમાં જાવ ને તો એનો નાનામાં નાનો છોકરો હોય કે મોટા ઉંમરના 70 વર્ષ હોય કે સ્ત્રી હોય તો બધાને તરતા જ આવડતું હોય. આપણે એમ કહેલા તરવું એ કે તમે તરવાની ટ્રેનિંગ એ કે તરવા માટે થોડી ટ્રેનિંગ લેવાની હોય કે તરવું સહજ અને સ્વયંભૂ છે. એ ગામના બધા સ્વિમિંગ કરતા હોય. મોરબીમાં ઓલા એમ કે ભાઈ તમારે આ કેવી રીતે તમે કરોડપતિ બન્યા? તો કે કરોડપતિ તો કે રૂટીન છે કે સિલિકોન વેલીમાં જાઓ તો એ કે ભાઈ અહીં તો પુષ્કળ પૈસા વાળા લોકો છે. તો એક એવું કલ્ચર બને ને એટલે ઓટોમેટિક એ ક્રિએટ થઈ જતું છે. અને એનો આપણી પાસે ડિટેલમાં પ્લાન છે. અને બીજું કે એમાં કો ક્રિએશન કરી અને એને આપણે સહેલી રીતે કામ કરવાનું છે. એક માણસનો રૂપિયો ₹100 ચાલે અને એક માણસનો રૂપિયો ₹1 ચાલે. અમેરિકન ડોલર અમેરિકાએ પોતે જઈને સિક્કો મારી દીધો કે અમે મોટા છીએ, અમે સુખી છીએ, એટલે મોટા થઈ ગયા. લેમન બ્રધર છે એના ઓડિટર એવું કહી દે AAA રેટિંગ એટલે લેમન બ્રધર એને ₹200 આપવા માંડે. પછી 50-100 વર્ષે ખબર પડે કે આ તો ખોટા હતા, ડૂબી ગઈ. અને આપણને ન આવડતું એટલે આપણી SBI ને આપણે BBB રેટિંગ કહી. એટલે આપણી બેંકમાં કોઈ રૂપિયા ન રોકે, ઓલાની બેંકમાં રૂપિયા રોકે. કારણ કે એને પોતે એનું એન્ડોર્સમેન્ટ કરી નાખ્યું. એટલે જે માણસ જેનું મનોબળ સ્ટ્રોંગ એ માણસ મોટો અને એના કરતા ઉપર જેનું આત્મબળ મોટું એ માણસ મોટો. તો ગુજરાતની કરન્સી રહીને એ વિશ્વની કરન્સી બનશે. ગુજરાતની ભાષા ગુજરાતી ભાષા વિશ્વની ભાષા બનશે અને વિશ્વ આખું ગુજરાત બનશે. વિશ્વ આખું ગુજરાત બનાવવું એટલે શું? વિશ્વના દરેક લોકોનું આત્મબળ વધારવું છે, ભાઈચારો વધારવો હોય, એનું મનોબળ વધારવું છે, એને સમૃદ્ધિની દિશામાં લઈ જવું છે, એને સંઘર્ષના બદલે સર્જનમાં લઈ જવો છે. આજે ઘણા મિત્રો એવું કે ગુજરાતને આપણે જાપાન બનાવવું છે, ગુજરાતને આપણે અમેરિકાનું મોડેલ, ઇઝરાયલનું લાવવું. આપણે એવું કહેવાનું કે ગુજરાતને વિશ્વને આપણે ગુજરાત બનાવવું છે. કારણ કે આપણે દારૂ નથી પીતા તો વિશ્વને કહે કે ભાઈ તમારે દારૂ નથી પીવાનું. આપણે શાકાહારી કહી છે તો વિશ્વને આપણે શાકાહારી બનાવવાનું છે. અને આ બધું આપણું ક્યારે લોકો માનશે? આપણે મજબૂત થશું તો. એટલે આપણે ગુજરાતને 3 જ વસ્તુ ઉપર પિલર ઉપર લઈ જવાનું છે: સ્પિરિચ્યુઅલ પાટનગર, ફાઇનાન્શિયલ પાટનગર વર્લ્ડનું અને પોલિટિકલ પાટનગર. આ બધું કરવા માટે આપણે ચિંતન શિબિર રાખી અને આપણે બધા ભેગા થઈને ઠરાવ જ લખી નાખવાનો છે કે આ આપણે ઠરાવ છે ને એમાં પછી બધાને એનરોલ કરી નાખવાના છે. બહુ મોટું ક્રિએશન રહ્યું ને એ 5, 7, 10 જણા 25 જણા જ કરતા હોય. ગાંધીજી તો એવું કહે છે એક સૂક્ષ્મ શરીર ઇતિહાસનો રૂખ બદલી દે. એક સૂક્ષ્મ શરીર રહ્યું ને એ પોતાના સંકલ્પ ઉપર આવી જાય એટલે એ એક શરીર રહ્યું ને એ બધાને પોતાના ડ્રીમમાં બધાને જોડી દે. સિકંદર એકલો જ હતો, પોતાને દુનિયા જીતવાનું મનથી વરસતું ને તો એને 3000 સૈનિકોના દીકરાને એ ગામ છોડાવીને વિશ્વ આખું ફરતું કરી દીધું, લડવા માટે મજબૂર કરી દીધા. તો એ નેતા એક જ હોય, એ પોતાના મનોબળથી બીજા માણસને જેવી રીતે તમે બોલશો એવી રીતે નીચેની પ્રજા કરશે. તો આપણે ભેગા થઈ અને એવું ક્રિએશન કરવાનું છે કે આ પૃથ્વીના 13,000 વર્ષો થયા. 13,000 વર્ષોમાં કેટલી વાર રાજા વીર વિક્રમ આવ્યા, રાજા રામ આવ્યા, અકબર રાજા આવ્યા, ઘણા બધા સારા શાસકો આવ્યા, ઘણી બધી કંપનીઓ આવી, વેપારી કંપનીઓ આવી.
પણ એ પછી 50 વર્ષે, 100 વર્ષે, 200 વર્ષે, 500 વર્ષે એ બધાનો નાશ થઈ જાય અને એને ક્યાંક ના ક્યાંક બધાનો મિસિંગ પાર્ટ રહી જાય. રામ રાજ્ય તૂટી ગયું, બધું તૂટી ગયું. તો આપણે બધા ભેગા બેસીને આ પૃથ્વીને એવા લેવલે લઈને જાવી છે કે પૃથ્વી રહીને એ 1000, 2000, 5000, 10,000 વર્ષ સુધી પૃથ્વી જ્યાં સુધી રહે ને ત્યાં સુધી માણસનો હરીફ ન હોય. આજે ઘણી બધી બાબતોમાં આપણે પહેલા કરતા ઘણું સારું કામ કર્યું છે. પહેલા તો બહુ પ્રજા સંકુચિત હતી. રજપૂતમાં બાજે, ગામડા વચ્ચે ઝઘડા હતા. આજે જયપુર ઉદયપુરના ઝઘડા નથી, ધાંગધ્રા વઢવાણના ઝઘડા નથી. આજે જાતિવાદના ઝઘડા ઓછા થયા. આજે એક બેન્ચ ઉપર પટેલ અને હરિજનના દીકરા ભણે છે અને સાથે કરે. આજે તમે અમુક સમય કરતા આજે સારું જ છે, નથી એવું નહીં, પણ હજી પણ જે બેસ્ટ છે એટ ટુ કમ. આજે વિશ્વમાં વેપાર થવા જ માંડ્યો છે. આજે બીજા વિશ્વયુદ્ધ પછી આપણે પરમાણુ બોમ્બમાં એટલા ખર્ચા કર્યા છે પણ એ કઈ વાપરો નથી. પણ હવે આપણે કહેવાનું ભાઈ વાપરો નથી, ખર્ચો શું કામ? વિકાસ સિવાય હવે આ પૃથ્વીને કઈ જોતું નથી. અને પૃથ્વીના એવા કેટલાય ક્ષેત્રો છે કે વપરાયેલા પડ્યા છે. આપણે ડિફરન્શિએટમાં શું કામ કરવાનું? આ બધી દિશામાં આપણે બધા લઈ જવાનું છે. ગુજરાત ઇનિશિયેટિવ લે છે. ગુજરાતમાં કોઈ સંઘર્ષ જોતો નથી. શું છે આ ભાજપ કોંગ્રેસ? શું છે આ બધું? આપણે બધા અહીં ભેગા થઈને કામ કરવાનું છે. 182માં હું સત્તા પક્ષ ને તું વિપક્ષ ને હું બુદ્ધિજીવી તું આન મારું આ બીએપીએસ મંદિર ને તારું વાસણા મંદિર, ભાઈ શું છે? ભગવાન સ્વામિનારાયણ આવું કીધું નતું. ભગવાન મહાવીર તો સ્થાનકવાસી દેરાવાસી આવા બધા ડિફરન્શિએટ નથી કીધા. આપણે આવું બધું શું પકડવા માંડ્યા? ગાંધીજી આવી વાતો નથી કરી. ગાંધીજી સિમ્પલ કીધું સ્વરાજ્ય મારું રાજ્ય. ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર છે. તો આમાં કઈ છે જ નહીં. બરાબર, આમાં કોઈ બુદ્ધિનો વિષય જ નથી. ભેગા થઈ જવાનું છે અને સહેલી રીતે કરીને મૂકી દેવાનું છે. અને બીજું, આપણી પ્રજા એટલી સ્ટ્રોંગ છે કે હાર્દિક જેવો એક ગામડાનો માણસ, 10 ધોરણ અભણ માણસ, એને એમ કીધું કે અનામત મુદ્દો ખોટો મુદ્દો છે. ભલે એનો વિષય ખોટો હતો કે અમને અનામત આપો, બરાબર, અનામત હટાવવાનો વિષય હોત તો ગુજરાતની પ્રજા, ભારતની પ્રજા અને વિશ્વની પ્રજા એને ટેકો કરી દેત. હલકો વિષય હતો તો એ પ્રજાએ એને 10 લાખ લોકોને રાતોરાત ભેગા કરી દીધા. અના હજારે ભ્રષ્ટાચારનો વિષય મૂક્યો. વિષય ખોટો હતો. ભ્રષ્ટાચાર એટલે શું? ખાલી સરકારી અધિકારી ભ્રષ્ટાચાર નહીં, એકબીજાના સંઘર્ષ કરી, આપણે અહમ ટકરાવી, આ બધા ભ્રષ્ટાચાર. કોઈ જમીન પડી રાખી. સાણંદ જીઆઈડીસી વર્ષોથી બની છે, 2011માં બની અને આ ડેવલપ નથી થતી, નથી ખેતી બંધ થઈ ગઈ, નથી ઉદ્યોગ થતા, તો આ ભ્રષ્ટાચાર. અધિકારી રૂપિયા લઈ ખાલી ભ્રષ્ટાચાર નથી, ફાઇલ 25 દિવસ મોડું કરવી ભ્રષ્ટાચાર. તો ભ્રષ્ટાચાર આત્માને પૂછીને થાય. આત્માનો અવાજ ન સાંભળવો એ ભ્રષ્ટાચાર છે. એટલે આમાં 25-50 જણા આપણા જેવા ભેગા થઈ જાય એટલે આપણે દીવાદાંડી મળી એટલે ગુજરાત આખે આખું એવું કે ભાઈ હવે સંઘર્ષમાં કઈ રસ જ નથી. આ તો વર્ષોથી પેટર્ન આવે એટલે એ બધા પેટર્નમાં કામ કરતા થાય છે. બાકી કોઈ માણસ એટલો ખરાબ નથી હોતો, કોઈ માણસ એટલો મહાન નથી હોતો. આપણે જેવા 25-50 જણા સારું કલ્ચર બનાવે તો ઓલો નબળો માણસ રહ્યો ને, ગાડું ગોળો બોલો માણસ ડાયો બની જાય. સાચી વાત છે. અને આ એનો દાખલો જ છે. બીજું કે આજે માનો કે આપણો માણસ અમેરિકા જાય, કચરો નથી નાખતો ને અહીં આવે તો કચરો નાખતો થાય તો શું હોય? તો કે વાતાવરણ ઉપર અસર કરે. ગાંધીજી હતા તો એને નેતૃત્વ આપ્યું, ઓલાને બાજુ ન બાજે કે બોલો બાપુ શું કરવું છે. તો આપણે બધાએ ડબલ વોઇસ આવે છે ભરતભાઈ. તું સપનું જોવાનું છે, ડુપ્લિકેટ અવાજ આવે છે. પ્રકાશભાઈ, મારા જેવા કદાચ કોઈ નિરાશાવાદી વ્યક્તિ એવું સવાલ કરે કે ભગવાન મહાવીર જે ના કરી શક્યા, ભગવાન બુદ્ધ જે ના કરી શક્યા, એમની જોડે તો સાત્વિકતા કેટલી બધી, સતયુગ હતો, તો આ કળિયુગમાં શું કઈ રીતે શક્ય બને? તો આપણું એના માટે આપણું શું કેવું છે? આવા કોઈ નિરાશાવાદી હું જવાબ આપું. આપો તો એવા બધાને છોડીને બીજાને લઈને આગળ વધવાનું. બિલકુલ બઢિયા, સ્પષ્ટ વસ્તુ છે. કરેક્ટ. હવે હું આમાં વેલ્યુ એડિશન કરું. પ્લીઝ. કોઈ પણ માણસ હોય ને, આજે માનો કે બુદ્ધનો રેફરન્સ આપણી પાસે પડ્યો છે, મહાવીરનો રેફરન્સ પડ્યો, મતલબ આપણે કોઈ નવું નથી કરતા. મહાત્મા ગાંધીજીને કોઈ માણસે કીધું કે ગાંધી બાપુ, મહાભારતનું યુદ્ધમાં કૃષ્ણ હતા તો પણ લડાઈ વગર કૌરવોએ પાંડવોને રાજ નહોતું આપ્યું. તો આ અંગ્રેજો રહ્યા તો કે પ્રેમથી કેવી રીતે જાશે? કે આ સંઘર્ષની જ ભાષા સમજશે. ત્યારે ગાંધીજી એવું કીધું કે, એટલે ઓલો માણસ તો કે ઇતિહાસ વાંચન છું કે
મેં ઇતિહાસના બધા અત્યાર લગીનો બધો ઇતિહાસ વાંચી લીધો છે. તો ગાંધીજી કે આપણે ઇતિહાસ વાંચવાવાળા નથી, આપણે ઇતિહાસ બનાવવાવાળા છીએ. અને પછી ગાંધીજીએ શું કીધું ખબર? કે મારે દુનિયાને કઈ નવું નથી, સત્ય ને અહિંસા આદિ અનાદિકાળથી ચાલ્યા આવે છે. આપણે આજે કંઈ પણ છીએ ને એ ભૂતકાળમાં બધાએ કરેલું જ છે. રામ રાજ્ય બનેલું છે, આપણે આ બધાની કોપી મારવાની છે. આ ન્યૂટને કોઈ નવો રાઈટ બ્રધર છે કે નવું પ્લેન નો જોઈતું, એ રાવણ વખતે હતું જ. અત્યારે આપણે જે વાત કરી જુમ્માઈ સંજય વખતે હતું જ. આપણને એવું લાગે કે આપણે નવું કરી છીએ. આજે આ દુનિયામાં હતું જ. આપણો મનુષ્ય જન્મ, આપણે એવું થાય કે મારો જન્મ થયો, એટલે આવો તો જન્મ આવતા હતા જ, અનંત જન્મો આવ્યા છે. આમાં કાંઈ કોઈ મોટી વાત નથી. અચ્છા, એ જે માણસ છે એનો મિસિંગ પાર્ટ છે, આપણે એને એડ કરી દેવાનો. કારણ કે એને મહાવીર બુદ્ધ જોયા નથી, અને વર્ષોથી એને એવું લઘુતા ગ્રંથિમાં નાખ્યો છે કે આ મહાવીર જ કરી શકે, બુદ્ધ જ કરી શકે, ગાંધી જ કરી શકે. સરદાર વલ્લભભાઈ પટેલ જે માના પેટમાંથી જન્મીને આવ્યા હતા ને, એ જ માના પેટમાંથી આપણે જન્મીને આવ્યા. આપણે એવું કહી ને કે વલ્લભભાઈ કરી શકે, હું ન કરી શકું, વલ્લભભાઈનો પ્રભાવ પડતો તો મારો ન પડે, તો આપણી માને ગાળ લાગે, આપણા મનુષ્ય જન્મને ગાળ લાગે, આપણો પરમ તત્વને ગાળ લાગે. ઈશ્વરનું સંતાન ઈશ્વર જ હોય. અને મેં આ 2012 પછી બુક વાંચ્યા પછી વાંચ્યા પછી રહ્યું ને, મારી લઘુતા ગ્રંથિ બધી તૂટી ગઈ. નહીતર મને એવું હતું કે મોટું સપનું જોવા માટે IIM પાસ આઉટ થવું પડે, બહુ બધું ભણવું પડે. હવે તો મને ખબર 12 ધોરણ જાચું છે, આમાં 5 ધોરણ જ હોય. વાતો મોટી કરો, વિચાર મોટા કરો, એટલે તમે મોટા બની ગયા. આ નરેન્દ્રભાઈ ચા વેચવાવાળા જ હતા, એને એવું કીધું કે 6.5 કરોડ લોકોનું કલ્યાણ. કે હવે 6.5 કરોડ નું થાય ન થાય બીજી વસ્તુ, એનું કલ્યાણ થઈ ગયું. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ આવે ન આવે, વાઇબ્રન્ટ ગુજરાત બ્રાન્ડ નો બન્યું, નરેન્દ્રભાઈ બ્રાન્ડ બની ગયા. 31 કરોડ ની વાત કરે, ભારતના વડાપ્રધાન બની ગયા. હવે એકવાર 780 કરોડ ની વાત કરતા થાય ને, માણસ એકવાર વાત કરતો થાય તો વિચાર કરતો થશે, વિચાર કરતો થશે તો વર્તનમાં એનો બદલાવ આવતો જશે. એટલે વિચાર, વાણી અને વર્તન, આ ત્રણેયની એક હાડમાળા હોય. તમે નબળા વિચાર કરશો એટલે નબળી વાણી નીકળશે, નબળું વર્તન થશે. મહાન વિચાર કરશો, મહાન વાણી થશે, પછી મહાન વર્તન થાય. મને ઘણા કે પ્રકાશભાઈ હવે તમને કે નાનું કેમ સ્પર્શતું નથી? મેં કીધું મેં બુદ્ધને વાંચ્યા ને બુદ્ધને એક માણસે પ્રશ્ન પૂછ્યો કે તમે આવડો મોટો ત્યાગ કર્યો, કે બહુ ગજબ કહેવાય. બુદ્ધ કે કોને કીધું તને ત્યાગ કર્યો? એ કે આ તમે મૂક્યો ને. તને હું પ્રશ્ન પૂછું, તને નાનું મકાન હોય ને મોટું મકાન હોય તો તું શેમાં રહેવા વઈ જાય? તો કે મોટા મકાનમાં. તો કે મારું રાજ્ય રહ્યું ને નાનું હતું, કે હવે મને અનંત કોટી બ્રહ્માંડનું રાજ્ય મળી ગયું તો હું શેમાં જઉં? તો કે અનંત કોટી બ્રહ્માંડ. તો કે મેં ત્યાગ નથી કર્યો, મેં મોટું મેળવી લીધું. મોટું મળી ગયું એટલે નાનું મેં છોડી દીધું હોય. મને આત્મા મળી ગયો એટલે મેં મન છોડી દીધું હોય. કે આત્મામાં મન આવી જાય, હું આ 24 કલાક ખુશ રહું છું અને બીજાને ખુશી શેરિંગ કરું. તો મને રજવાડા કરતા મને આ બહુ ગમે છે, એટલે હું આ કરું છું. એટલે ત્યાગ હોતો જ નથી. આજે મારું મકાન તો મારું છે જ, પણ પૃથ્વી મારી છે ને બ્રહ્માંડ આખું મારી હોય. મારે ત્યાગ કોઈને શીખવાડો જ નથી. જે જનક રાજાએ વિતરાગી અવસ્થા શીખવાડી દીધી, આપણે વિતરાગી અવસ્થા શીખવાની છે. ત્યાગ તો એ ગુમાવવાની વસ્તુ છે અને અહમ આપે છે. એટલે એ આપણે ધીમે ધીમે આખું વાતાવરણને પલટો લાવી દઈશું અને એનર્જી ક્રિએટ કરે. આપણે ખાલી 100 જણા ભેગા બેસીએ ને અને આપણે કોઈ એક્શન પ્લાનમાં ન થવું. આપણા 25, 50, 100 જણા બિલીફ બની જાય કે હું પરમ તત્વ છું, હું બુદ્ધ છું, હું મહાવીર છું, હું કૃષ્ણ છું, હું રામ છું, અને એ બધાથી હું ઉપર છું. શું કામ? કે એ બધાનો રેફરન્સ મને મળ્યો છે. પ્રકાશનો રેફરન્સ બુદ્ધને નહોતો મળ્યો, પ્રકાશનો રેફરન્સ રામને નહોતો મળ્યો, પ્રકાશનો રેફરન્સ મહાવીરને નહોતો મળ્યો, પ્રકાશનો રેફરન્સ નરેન્દ્ર મોદી નથી મળ્યો. હું તો ભાગ્યશાળી, મને નરેન્દ્ર મોદીનો રેફરન્સ મળી ગયો કે એને શું કર્યું ને શું ન કર્યું. તો આપણે શું કરવાનું કે બધામાંથી સારું સારું લઈ લેવાનું. પોસિબિલિટી થિંકર. મેં એ શીખો મહાત્મા ગાંધીજીની બુકમાંથી. ગાંધીજીને કોઈ ગાડું લખેલો પત્ર આપ્યો તો ગાંધીજીએ એમાંથી એક ટાંકણી કાઢી લીધી. પછી આપણા જેવા પૂછ્યું કે કેમ બાપુ પત્રમાં શું હતું? તો કે આમાં ટાંકણી લેવા જેવી હતી. તો આપણા આજુબાજુમાં હજારો ઘટના ઘટતી હોય, બરાબર. હજારો ઘટનામાં આપણે વેલ્યુ પકડી લેવાની, વેસ્ટ છોડી દેવાનું. અને વેલ્યુ શું છે? આનંદમાં રહેવું ને આનંદમાં કરવાનું. આપણે ગાંધી બની ગયા તોય 100 વોટ, રામ બની ગયા તોય 100 વોટ, આખી પૃથ્વી પરિવર્તન લઈ દીધું ને તોય 100 વોટ. આ પૃથ્વી બનાવી એને કઈ નથી, તો બ્રહ્મને કઈ નથી પડી, તો તમે તો પૃથ્વીમાં ખાલી મેનેજમેન્ટ સુધારવાની જ વાતમાં હો. બોલો રાવણ કે હું ત્રિલોક વિજેતા હું, તો કે તું ત્રિલોક વિજેતા હતા. રામ તો કે ત્રિલોક રચયિતા હે. કે તો ત્રિલોક રચયિતા હોય તો શું 100 વોટ, શું ફેર પડે? તો આપણે એ લેવલે પહોંચી જવાનું કે જ્યાં આત્મવિશ્વાસ ની રહી ને પરમ અવસ્થા હોય. મનની નહીં, મન તો બહુ નાનું છે, મન તો બહુ ચંચળ છે. વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર મન સાધ્ય કરવા ગયા ને, મેમકાએ લપટાઈ ગયા.
મન રહ્યું ને તો બહુ ચંચળ है आत्मा અને આત્માની પરમ અવસ્થા आत्मा की परम अवस्था को परमात्मा कहते हैं आत्मा को जान लेना परमात्मा को जान लेना बराबर है અને 2012 પછી મને ક્યારેક હસવું આવે બહુ બધા આટા ફરીને આવે ને તો શું કરસ તું એટલે એ આપણે બધા મહાન કાર્યો જ કરવાના એવડા મોટા કાર્યો કરવાના પણ કરતા આપણે નથી બનવાનું કરતા અનંત કોટી કોઈ છે એને રાખવાનું એટલે જેથી કરીને શું થાય આપણને ફળ શું આવે ને એની આપણને બહુ ટેન્શન નહીં રહે આપણે ટાર્ગેટ કરવાની ડેડલાઈન બનાવવાની આ બધું કરવાનું પણ આ કર્યા પછી આપણે ક્યાં સબમિટ કરી દેવાનું કોઈ પરમ શક્તિને સબમિટ કરી દેવાનું ગાંધીજી ડેડલાઈન બનાવતા હતા દાંડીકૂદની ડેડલાઈન બનાવે સ્ટ્રેટેજી ઘડતા હતા પ્રમુખ સ્વામી 1300 મંદિર બનાવાય ભલે આપણે કઈ 5 ધોરણ ભણેલા અભણ માણા હતા પણ સ્ટ્રેટેજી નો બનાવત કે દિલ્હીમાં આવડી મોટું અક્ષરધામ મળે નહીં અબુધાબીમાં અત્યારે મુસલમાન રાજા રહી કે આવડી મોટી જગ્યા નો આપે સ્ટ્રેટેજી ઘડતા જ હોય પ્રકાશભાઈ મને આ બધું કર્યા પછી પરમાત્માને સરેન્ડર કરી દેતા હોય એટલે એમને તકલીફ ન પડે અને બીજું તમારો હાથ અડી જાય છે હા મારે એક કોલ આવી જાય છે ને એટલે હું કનેક્ટ કરવા કરું છું ઓકે શશિકાંતભાઈ જોડાયા છે આપણે થોડો એમનો પરિચય લઈ લઈએ આપણે હવે રહ્યું ને કે પ્રશ્નોત્તરી લઈ અને બરાબર છે બીજું હવે આપણે વન ટીમ બની ગયા એક દિવસે આજે માનો કે 2012 પછી હું વાંચા કરું છું કર્યા કરું તો મારી ક્લિયરિટી થવામાં ટાઈમ લાગ્યો તમને આ એક સપોર્ટિંગ રહેશે મેં જે મહાપુરુષોનું લીધું તો ક્લિયરિટી કરવામાં બોન્ડિંગ કરવામાં થોડોક ટાઈમ તો લાગશે જ પણ આપણે સૌથી પહેલું રહ્યું ને કે આત્મજ્ઞાની થવું છે જે બુદ્ધની સ્થિતિ હતી જે મહાવીરની સ્થિતિ હતી જે ગાંધીજીની સ્થિતિ હતી જે જનક રાજાની મહેલમાં રહેતા છતાં વૈદી હતા બરાબર એટલે આપણે 5-6 જણા 7 જણા પહેલું કામ રહ્યું ને એ મૂર્ખતાની જેમ સીધું તલવાર લઈને મેદાનમાં નથી ઉતરી જવું બરાબર એક આપણે બોન્ડિંગ કરવું આજે જેટલા બહુ મોટી લડાઈ લડ્યા ને એ એના કોન્ફરન્સ રૂમમાં બહુ તૈયારી કરતા હતા એના સ્ટ્રેટેજી ઉપર બહુ ભાર આપતા હતા એટલે પહેલું રહ્યું ને कि आई कैन आई विल ऊपर भार આપવાનું है कहाँ जाना वो पता है ना तो रास्ता अपने आप मिल जाता है और क्यों जाना वो पता है ना तो रफ्तार अपने आप बढ़ जाती है तो આપણે આ શું કામ કરવું છે તો કે ફોર નો રીઝન કાગડો ઉડે તો ઉડે ફૂલ ઉગે તો ઉગે છે બરાબર ફોર નો રીઝન આ શું કામ કરવી પૃથ્વીને આદર્શ તો બસ કરવી છે ફોર નો રીઝન ના લેવલે લાવવું ત્યાં પ્રકાશ ખતમ થઈ જાય ત્યાં મિલિંગ ખતમ થઈ જાય આ તો બધું કોઈ કરે છે અને એ ભાવથી કરશું ને તો સ્પીડ બહુ ફાસ્ટ આવશે અને આપણે કરવા જાશું તો સ્પીડે નહીં આવે ને બહુ લોડ આવશે અને આ બધું મેં મહાપુરુષોના વાંચનમાંથી એસેમ્બલ કરીને કરેલું કે આવી રીતે જ ગોલ રહ્યો ને ઈઝી પૂરો થશે અને 2025 માં આપણે ગુજરાતને $1 ટ્રિલિયન જીડીપી વાળું સ્ટેટ બનાવી દેવું છે એટલે આ બધું આપણે કરી લઈશું અને એના માટે ચિંતન શિબિરો 2 દિવસની 3 દિવસની ચિંતન શિબિરો રાખશું આપણે અને બીજું પછીના શું કરવાના બેબી ટેકરો શોધી લેવાના આપણે સ્પિરિચ્યુઅલ પાટનગરનો બેબી ટેકર શોધી લીધા છે એ એવું કે છે કે અમે ગુજરાતને વિશ્વનું સ્પિરિચ્યુઅલ પાટનગર બનાવશું પછી માથાદીઠ આવક વધારવા માટે સિરામિકમાં નિલેશભાઈ જેતપરીએ જવાબદારી લઈ લીધી કે વર્લ્ડનું નંબર 1 સિરામિક હબ બનાવી દઈશું ચીનમાં બન્યું ત્યાં બને જ આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી પછી ઇલેક્ટ્રોનિક્સનું વર્લ્ડનું મોટું હબ નીરવભાઈ અને એમની ટીમે ઇલેક્ટ્રોનિક્સ હબની જવાબદારી લઈ લીધી છે ફર્નિચરનું વિશ્વનું સૌથી મોટું હબ રહ્યું એ સંજય કાગડા અને ભાસ્કરભાઈએ જવાબદારી લઈ લીધી છે એમની આખી ટીમ બનાવી નાખી છે એટલે બધા સેક્ટરોમાં વર્લ્ડનું મોટું મેડિકલ ટુરિઝમ ગુજરાત બને એના માટે ડોક્ટરોને જવાબદારી આપી દેવાની ફાર્માસ્યુટિકલનું વર્લ્ડનું મોટું ફાર્માસ્યુટિકલ હબ ગુજરાત બને એની જવાબદારી અમુક લોકોને આપી દેવાની એટલે એક બાબતો કરીને ટીમ બનાવીને કામ કરવા માંડવાના અને એમાં વિચારવા માંડ્યા મોરબી અભણ માણસોએ વર્લ્ડનું બીજા નંબરનું સિરામિક હબ બનાવી દીધું 20 વર્ષ પહેલા ત્યાં ટાઇલ્સ બનતી જ નહોતી આજે વિશ્વની ટાઇલ્સ બનીને ત્યાં જવા માંડી અને ચીન તો 1980 માં કેટલું બધું યાર કઈ ન થતું દુબઈમાં તો રણ સિવાય કઈ નહોતું તો વિઝન જોયું તો 7 સ્ટાર હોટલ બધું બનવા માંડ્યું વર્લ્ડના પૈસા આવવા માંડ્યા અને જ્યાં વિઝન હશે ત્યાં બધું આવવા મળશે જ્યાં ક્લિયરિટી છે ત્યાં બધું આવવા મળશે અને આ બધું કઈ આપણે કોઈ નવું ન કરતા દુબઈ કર્યું તો કોઈ ભગવાનના દીકરા નથી આ થાય જ આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી 7 સ્ટાર હોટલ બને જ અબુધાબીમાં મંદિર બન્યું તો બને જ આમાં કોઈ એવું કઈ નથી કર્યું આ પૃથ્વી ઉપર જે પણ થયું બરાબર આપણે કઈ સ્માર્ટ સિટી બનેલા એની કોપી કરી આપણે આમાં નવું ક્યાં કઈ કર્યું આપણે ખાલી જોડ્યું છે બરાબર આમાં કોઈ બુદ્ધિનો વિષય જ નથી
આઈ થિંક વિશ્વની બુદ્ધિ છે ને બુદ્ધિને કનેક્ટ કરી દીધા. દુબઈ ના અરબે કઈ ન કર્યું કે મારી પાસે બુદ્ધિ નથી પણ મારી પાસે કોમન બુદ્ધિ છે કે બુદ્ધિ વાળાનું ભેગા કરી દઉં, પૈસા વાળાને ભેગા કરી દઉં, મહેનત વાળાને ભેગા કરી દઉં, દુબઈ બની ગયું. I think we all have got the enough clarity. કરી શકતા હોય તો ગુજરાતી માટે તો આપણા માટે તો ગુજરાત હતું જ. 300-400 વર્ષ પહેલા વિશ્વના બંદરો ઉપર ગુજરાતીઓ જ હતા. ગુજરાતી ભાષા લખાતી હતી 500 વર્ષ પહેલા. આ તો પોર્ટુગીઝ આવ્યા પછી ગુજરાતીઓનું મહત્વ ઘટ્યું છે. તો આપણે તો હતા અને પાછું એસ્ટાબ્લિશ કરવાનું છે. એટલે આમાં કઈ આપણા માટે કોઈ બહુ અઘરો વિષય જ નથી. આપણે આને ડીએનએ માં પડ્યું, ખાલી ને જગાડવાનું. ના, ઘરે ઘરે પ્રકાશ વર્મોરા પડ્યા છે, ઘરે ઘરે ગાંધી પડ્યા છે, ઘરે ઘરે વલ્લભભાઈ પડ્યા છે. એટલા સાધુ બીજે ક્યાં બને છે? સ્વામિનારાયણ સાધુ હોય કે જૈન ના સાધુ હોય. શાકાહારી ઉપર રહી છે, શરાબ ઓછી પીવી આપણે. વિશ્વ તો શરાબ ને ઓલામાં જ ડૂબેલું છે. એટલે ગુજરાતમાં કઈ પણ વસ્તુ થઈ શકે અને એ આપણી પાત્રતા છે ને આપણે બધા કરવાનું છે. અને એ સામેવાળો શું વિચારે એમને આપણે ઈઝી માનશું તો એ આપણા ફ્લોમાં આવશે. ગાંધીજીનો વિરોધ કરવાવાળા કેટલા હતા? ગાંધીજી સિવાય બાકીના બધા વિરોધ કરતા હતા. ઇવન સરદાર વલ્લભભાઈ પટેલે વિરોધ કરતા હતા. પણ તમારા બિલીફ સ્ટ્રોંગ હશે તો સરદાર તમને સરેન્ડર થશે, પરમાત્મા તમને સરેન્ડર થશે. એટલે આટલું જ કેવું છે. હવે ખુલ્લા મને બધા પોતાનું ડિસ્કશન કરે. હું હવે શાંતિ. ઓમ શાંતિ. અમને એવું લાગે છે મને કે સારી એવી ક્લેરિટી એસ્ટાબ્લિશ થઈ રહી છે. અને આપણે એક સંવાદ ચાલુ કરી તમારી સાથે. એ પહેલા આપણા એક નવા મેમ્બર આપણી સાથે જોડાયા હતા, જેમનો હું ડોક્ટર શશિકાંત ભગતને રિક્વેસ્ટ કરીશ કે એમનો પરિચય આપને બધાને આપે અને પછી હું વિપુલભાઈથી શરૂઆત કરીશ કે આપણી સાથે ઇન્ટરેક્શન્સ એક ક્વેશ્ચન્સ દરેક પોતાના ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન્સ લઈને પ્રકાશજી સાથે ચર્ચા કરી આવે. ઓવર ટુ યુ શશિકાંત ભાઈ. આપ સભી को नमस्कार. प्रकाश भाई नमस्ते. અવાજ નથી આવતું શશિકાંતભાઈ. हेडफोन ले लीजिए, हेडफोन या फिर नहीं नहीं, हाँ તમે તમારું આગળ કરી દો. बस 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 यस. श्रीकांत जी, आप अपना माइक थोड़ा सा आगे रख सकते हैं क्या? अभी सही आ रहा है? हाँ जी, हाँ जी, हाँ. સર ओके. प्रकाश भाई नमस्कार. बस भाई म्यूट થઈ ગયા. हाँ म्यूट हो गए हैं. वो उनको जो जो होस्ट हैं वो होस्ट उनको अनम्यूट कर मैंने सकते हैं. अनम्यूट ही किया है, लेकिन शायद ना, उनका कोई फोन आ रहा है, सो ही हिमसेल्फ इज म्यूट. ओके, एक सेकंड में मैं फोन लेने बात करूं. एक सेकंड. इट इज इंपॉर्टेंट फॉर यू टू फॉर हिम टू लिसन योर इंट्रोडक्शन आल्सो. आप तो जानिए. बिल्कुल बिल्कुल. एक सेकंड में उनको कांटेक्ट कर रहा हूं मैं. हाँ, कितना समय વધ્યો છે ભરતભાઈ આપણી પાસે? 15 minutes. 15 minutes. ओके भाई, ओके, थैंक यू. हाँ, फोन એમનો બિઝી આવી રહ્યો છે એવું છે. હાલો. हाँ प्रकाश भाई, यस यस हाँ जी, बोलिए. बोलो बोलो. प्रकाश भाई नमस्कार. नमस्कार नमस्कार नमस्कार, प्रणाम. बोलो. मेरा शुभ नाम शशिकांत भगत है और आपसे एक बार मेरा परिचय हो चुका है. और परिचय कहाँ पर हुआ है वो मैं बता दे रहा हूँ. श्याम तनेजा, आई कैन आई विल. हाँ यस. उनके फोरम में जो आई लीड चलाते हैं वो आई लीड में आप आए थे और आपने अभी मैं जो आपको जो विजुअल देख रहा हूँ और उस टाइम पे देखा था उसमें काफी परिवर्तन दिखाई दे रहा है, ट्रांसफॉर्मेशन दिखाई दे रहा है. अच्छा लग रहा है. तो उसमें आपने अपने लाइफ के बारे में और कैसे बिजनेस को लीड कर सकते हैं उसके बारे में आपने बात किए थे. मैं उनका न्यूज लेटर डिजाइन किया था तकरीबन 4 महीने, मतलब उससे स्टार्ट करने का काम ही मेरा था. तो मैंने श्याम तनेजा के लिए काम किया था. वहां से आपका परिचय हुआ था और मैं काफी समय से आपको सुन रहा था और आपने अपने वक्तव्य में आई कैन आई विल शब्द का प्रयोग भी किया था अभी जस्ट. हाँ. मैं तो मूलतः आपने महात्मा बुद्ध की बात की, आपने महावीर की बात की, तो मैं उसी धरती से बिलोंग करता हूँ. वैसे तो पूरा भारत हमारा है, आपका है, हम सबका है. पूरा ब्रह्मांड. हाँ, पूरा ब्रह्मांड अपना है. चालू रखो, बराबर, बिल्कुल सही है. हेलो.
हाँ जी, हेलो। बोलिए बोलिए बोलिए, आवाज आ रहा हाँ, है, बोलिए। राइट। और मेरा जो कर्म भूमि है वो कर्म भूमि गुजरात है। तो जन्मभूमि बिहार है, कर्म भूमि गुजरात है। तो आप कहें तो ये मेरे लिए मेरे जीवन का सबसे धन है, क्योंकि और मेरा जो हायर एजुकेशन हुआ है वो हायर एजुकेशन सौराष्ट्र की धरती पर हुआ है। मैंने अपने राजकोट से बैचलर और मास्टर्स की डिग्री किया है। और नॉर्थ गुजरात की धरती से मैंने अपना डॉक्टरेट किया है, मैंने पीएचडी किया है। तो आप कहें तो ये कर्म भूमि मेरे लिए एक एक वो कहते हैं ना कि सोने की चिड़िया वाला जो कॉन्सेप्ट है वैसे है, राइट। और मैं अभी अहमदाबाद स्थित एक मीडिया इंस्टीट्यूट है, नेशनल इंस्टीट्यूट ऑफ मास कम्युनिकेशन एंड जर्नलिज्म। तो पिछले 11 साल से उस संस्था के साथ पत्रकारों को, जो मीडिया के कर्मी होते हैं, मास कम्युनिकेटर होते हैं, उनको मैं प्रिपेयर कर रहा हूँ। और तकरीबन 350-400 स्टूडेंट मेरे पढ़ाए हुए अलग अलग चैनल में, अलग अलग मीडिया में काम कर रहे हैं। एडवर्टाइजिंग इंडस्ट्री में, पीआर इंडस्ट्री में काम कर रहे हैं। इसके अलावा मैं बहुत सारे सोशल और वॉलंटियर काम करता हूँ संस्थाओं के साथ जुड़ करके। तो एक कम्युनिकेशन का पर्सन हूँ, तो कम्युनिकेशन की चीजों को समझने का काफी आनंद आता है। आपका जो मैं पूरा विचार सुन रहा था तो कुछ ऐसी चीजें मुझे बहुत अच्छी लगी जिसमें आपने कहा कि संघर्ष से सर्जन ले जाना एक बहुत अनोखा ये काम रह सकता है। और विचार, वाणी और वर्तन, ये तीनों को अगर अपने संयम में रख करके आगे बढ़ाएं तो भी एक बहुत बड़ा विकास हो सकता है। और पॉसिबिलिटी थिंकर ही मैं शायद मान के चल रहा हूँ कि शायद मैं काफी एविड रीडर हूँ, और एविड रीडर होने के नाते आपने एक बहुत बढ़िया एक शब्द दिया है, ये पहली बार मैंने सुना है, मैंने कहीं पढ़ा नहीं था, पॉसिबिलिटी थिंकर। और मैं समझ रहा हूँ कि ये लॉकडाउन खत्म होने के बाद पॉसिबिलिटी थिंकर की सबसे ज्यादा जरूरत पड़ेगी। और स्पिरिचुअल और फाइनेंशियल और पॉलिटिकल कैपिटल गुजरात को बनाना, आई मीन ये तो फिर वही बात रह गया है कि हिस्ट्री रिपीट इटसेल्फ हिस्ट्री। शायद वो अगेन गांधी और सरदार और कृष्ण वो आप कृष्ण 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 भगवान स्वामीनारायण, वो जन्म बिहार में लिया था, यूपी में लिया था। ये हाँ, देवभूमि है, गुजरात है ना, वो देवों की हाँ, भूमि है, देवभूमि। और खास करके सौराष्ट्र रीजन है ना, वो तो देवों का भूमि है। तो आज से नहीं, भगवान ने जैसे जैसे जन्म लेना है ना, तो वो धरती पे आए। धीरू भाई अंबानी हो, गांधी जी हो, जीना हो, तो ये गुजरात की धरती है ना, वो यहाँ पे है पोटेंशियल। मतलब ये वाइब्रेशन है, हाँ। सर्जन करने का वाइब्रेशन है। और बापू ने भी, देखिए ना, बापू जब शुरुआत किए थे कि मुझे आजादी चाहिए, मेरा स्वराज चाहिए, तो उन्होंने भी बिहार से शुरुआत किए थे गुजरात के, बट उन्होंने शुरुआत किया था कि मुझे बिहार से स्वराज चाहिए। तो और मतलब गुजरात मतलब कोई संकुचितता नहीं। हाँ, मैं विश्व निवासी गुजराती हूँ। और दूसरा, गुजरात और गुजराती क्यों, कि वो ज्यादा कनेक्टर कर सकता है, वो डीएनए है इसलिए, बाकी नहीं। आज अंग्रेजों को पूरे पृथ्वी में फैलाए, पर उसका कोई मतलब नहीं है। मैं आपको एक और कहानी बताता हूँ। एक गांव था, वो अच्छा गांव था, पूरा संप था सबका, सब एक दूसरे को रिस्पेक्ट देते थे, सब एक दूसरे की चिंता करते थे। तो वहां पे बहुत बड़े महात्मा आए, 3 दिन रहे। 3 दिन रहे ना, तो गांव बहुत अच्छा लगा। तो गांव अच्छा लगा ना, तो निकलते समय गांव को आशीर्वाद दिया कि तू मेरा गांव पूरा बिखर जाए, पूरी दुनिया में गांव बिखर जाए। दूसरा एक गांव में गए, वो गांव था, वो ईर्षा वाला गांव था, वो संघर्ष वाला गांव था, वो गाली गलौज वाला गांव था। तो महात्मा वहां पे 1 दिन रहे और निकलते समय श्राप दिया कि आपका गांव है ना, वो पूरा का पूरा यहाँ बसा रहे, बाहर कहीं निकले नहीं। तो गुजरात को महात्मा का आशीर्वाद मिला है कि गुजरात पूरी दुनिया में बिखर जाए। बराबर। तो ये वाला गुजरात। सही है। आपसे एक चीज पूछ रहा हूँ, बोलिए। बैठे हैं उसके पीछे जो एक फोटो है, वो फोटो आपका बचपन का या आपके सन का? मेरे सन का है। हाँ। हाँ। मैं बीच में इंटरप्ट करना चाहूंगा सर। अगर आप सब लोग एग्री करें तो कल दोबारा से हम लोग मिल सकते हैं। I and Bharat bhai find this session very important, very useful for everybody.
तो अगर टाइम परमिट करता है सबको तो हम कल दोबारा से मिल सकते हैं। अभी हमारे पास सिर्फ 4 मिनट बचा है, हमने ऑलरेडी एक सेशन तो रिपीट किया आज का। दोपहर से पहले 2 बजे से पहले थोड़ा सा मेरे लिए मुश्किल रहता है, क्योंकि मेरा ऑनलाइन क्लासेस चलते हैं, बच्चों को पढ़ाता हूँ मैं। नहीं, शाम को ही, शाम को 4 बजे 4:30 से पहले रख सकते हैं। हाँ, 4 o'clock, 4 to 4:40। व्हाट इज योर कन्वीनियंट टाइम? व्हाट इज योर कन्वीनियंट टाइम? ये भरत भाई 5 बजे मेरा एक लाइव है कल, ठीक है, तो तकरीबन 4 रौनक भाई आपको मिनट रहेगा 3:30 to 4:30 एनीबॉडी? और 3:30 4:30 is fine for me. हाँ, रौनक भाई फाइन फॉर यू। 3:30? Yes, yes. 3:30 tomorrow। अच्छा, मेरे पास पेड वाला लिंक है, तो वो अच्छा रहेगा, मैं उससे लिंक भेज दूंगा। डन, चलो हाँ, ठीक सही है, अच्छा, सही है। That would be more better. Yes, yes, it's perfect. थोड़ा एक्सटेंड कर सकते हैं, अगर आपके पास लिंक है तो थोड़ा एक्सटेंड करके 3 से 5 रख देते हैं, तो हम काफी क्लैरिटी आ जाएगी हम सब में। और 5 बजे हाँ। आपको लाइव जाना है तो 2 घंटे का रख देते हैं, अगर आपको सबको कन्वीनियंट है तो। 3:30 रखिए, 3:30। हाँ ठीक, हाँ 3 से 4। सर 3:30 रखने में क्या होगा सर, कि उनकी जो पेड लिंक है वो वेस्ट जाएगी, फिर अगर हम ज्यादा टाइम यूटिलाइज नहीं कर पाएंगे तो। इसलिए मैं 3 से 5 का बोल रहा हूँ सर। नहीं, कल ठीक है। 2 घंटे का कोई जरूरत नहीं पड़ेगा। टुडे 1 घंटा ही रखो, कल का 1 घंटे का ही रखो। तो टुडे वी विल टॉक ऑन एक्शन प्लान ओनली। કેમ બરાબર છે પ્રકાશ ભાઈ? हाँ 3:30। अच्छा 3:30 सही रहेगा। ओके, हाँ 3:30 tomorrow। 3:30 अभी अपने पास 2 मिनट है, हम आगे बात कर सकते हैं 2 मिनट में। हाँ हाँ, तो कल है ना वो गोल सेटिंग पे काम कर लेंगे और एक्शन प्लान पे काम कर लेंगे। तो और दूसरा ये कंटिन्यू प्रोसेस होता है ये। यस, हाँ, ब्रेनस्टॉर्मिंग करो, काम करो, ब्रेनस्टॉर्मिंग करो, काम करो, कहीं ना कहीं इसको कंटिन्यू प्रोसेस में लेके ही जाना है। तो कल एक घंटा का हम कर लेते। ओके, और आज का सब्जेक्ट ये होना चाहिए, सबको आत्मज्ञान लेवल पे जाना है। बुध वाला स्टेट ऑफ माइंड करना, और उसमें उसके लिए तो कॉस्ट नहीं लगता है, स्टेट ऑफ माइंड ही है और कमांड ही देना है, जानना मानना और जीना है। तो किसी भी हाल में अपना आनंद है ना, वो सहज आनंद, नित्यानंद, परमानंद, सभी आनंद है ना, उसके ऊपर हमें पीएचडी कर लेनी है। किसी भी हाल में हमें कुछ भी हो जाए, अपने हाथ में परिस्थिति है नहीं, आनंद अपने हाथ। सोक्रेटिस को जहर दिया ना, उसके आनंद में कोई कमी नहीं थी। यीशु क्रिस्त को मार दिया, उसके आनंद में कोई कमी नहीं थी। गांधी को गोली मार दिया, मुख से हे राम निकला। तो आउटर वर्ल्ड में कुछ भी हो गया। सबसे बड़ी बात, शहीद भगत सिंह को जब फांसी पे चढ़ाया गया तो भी उसके मुंह पे जो स्माइल था ना सर, उसको देख के जल्लाद भी हैरान था सर। हाँ, कि जो इतनी छोटी सी उम्र में फांसी चढ़ गया देश के लिए, फिर भी उसके मुंह पे स्माइल था उस टाइम पे भी। तो अपने को कोई गाली गलौज कर जाए या कुछ भी कर जाए तो अपना एनर्जी कोई डाउट नहीं, हिलना नहीं चाहिए। वो स्टेबिलिटी वही के वही रहनी चाहिए, कोई ना मार दे, बराबर ना। तो ये अपना कल तक है ना, मुझे मेरी अपेक्षा ये रहेगी हम सबकी कि कल हमें और बहुत स्ट्रांग होके एक्शन प्लान में आना है। ओके, थैंक यू एवरीबॉडी, विल मीट अगेन टुमारो। थैंक यू रौनक भाई, थैंक यू वेरी मच। भरत भाई, थैंक यू ऑल टाइम, थैंक यू टू यू फॉर कोऑर्डिनेटिंग द थिंग्स। थैंक यू, बाय। बाय।